પણ ભક્તિનો પ્રભાવ કેવો હોય મારે જો તમને કહેવું હોય તો કામણાની અભણ સ્ત્રી માં ગંગા સતીએ 52 ભજન લખ્યા છે. મૂળ એનું રાજપરા ગામ પિયર અને સમઢિયાળા છે એ એનું સાસરિયું છે. ઘણા બધા વક્તાઓ છે સમજ્યા વગરના કહે છે કે પાનબાઈ અને ગંગા સતી સાસુઓ હતા. નહીં, સમજ્યા વગરનું કોઈ દી બોલાય જ નહીં. સમાજ ગુમરાહ થાય. સાસુ હોવું નહીં. પહેલાના જમાનામાં રાજા રજવાડામાં જેથી દીકરીઓ પરણાવવામાં આવતી એને કામ ન કરવું પડે એટલે સાથે દાસી દેવામાં આવતી. રામચરિત માનસમાં પણ ઉલ્લેખ છે કે ઘણી બધી દાસીઓ જનકપુરથી આવી. એમ આ સાથે ગયેલું પાત્ર છે પાનબાઈ. પણ એક અભણ સ્ત્રી, દાદા હું તમને એટલું કહું કે આ અભણ સ્ત્રીએ 52 ભજન લખ્યા અને 52 ભજનમાં સાહેબ એને શાસ્ત્રનો નિચોડ નીકળ્યો. દેશી ભાષામાં કહું તો 52 ભજન લખીને હાથ ધોઈ નાખ્યા ગંગા સતી. 4 વેદ આવી જાય, 6 શાસ્ત્ર આવી જાય, 18 પુરાણ આવી જાય, બધું જ આની અંદર. અને ભક્તિનો પ્રભાવ શું હોય, ભક્તિનો પ્રતાપ શું હોય, એ જો કદાચ મારે કહેવું હોય તો હું કહી શકું કે ભક્તિનો પ્રભાવ એવો હોય કે એક અભણ ગંગા સતીએ લખેલા ભજન ઉપર આજકાલના કોલેજના છોકરા છોકરીઓ PhD કરતા હોય છે. આ ઊંચાઈ છે.